પાનોલી ખરોડ બ્રિજ નજીક સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ લાગી હતી. સુરત તરફ સોયાબીન તેલ ભરી જતા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રથમ ટેન્કરના ટાયરના આગ ફાટી નીકળતા ચાલકની સમય સૂચકતા ટેન્કરને રોડ સાઇડમાં ઊભો કરી દેતા મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી. પાનોલી ફાયર ટીમે ભારે જહેમત આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. બનાવની વિગત અનુસાર કચ્છ જિલ્લાના મુન્દ્રાની ટેન્કરમાં સોયાબીન તેલ ભરીને સુરતના હજીરા મુકામે જઈ રહ્યું હતું. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી ખરોડ બ્રિજ નજીક નેશનલ હાઈવે ઉપર સોયાબીન તેલ ભરેલા ટેન્કરના ટાયરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે ટેન્કર ચાલકે સમય સૂચકતા વાપરી ટેન્કરને રોડની સાઇડમાં ઊભું કરી દેતા મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી. ટેન્કરમાં ફાટી નીકળેલી આગના પગલે સુરત તરફ જતો માર્ગ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ બનાવની જાણ થતાં જ ફાયર ટેન્ડર સાથે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી. જોકે ભારે જહેમત બાદ સમગ્ર આગ પર કાબૂ મેળવવામાં ફાયર ફાઇટરો સફળતા મળી હતી. આગના પગલે માર્ગ ઉપર થયેલા ટ્રાફિક જામને પોલીસે હળવો કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.